મિત્રો આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે ગુજરાત અને એમાં પણ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં હાલમાં જ થોડા દિવસ પહેલા જ અતિથી અતિ ભારે વરસાદ થવાને કારણે સમગ્ર ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાત વિશેષ કરીને ખૂબ વરસાદ પડ્યો છે। એના જ ભાગ સ્વરૂપે માંગરોળ તાલુકાના પણ લગભગ 62 જેટલા ગામોની અંદર વરસાદી પાણી ઘૂસવાની જે બનાવ બન્યો છે અને આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે વહીવટી તંત્રની સાવચેતીના ભાગરૂપે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી અમારા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે જે કાર્યકર્તાઓને અપીલ કરી હતી ગરીબ લોકોને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની, તો સરકારી વહીવટી તંત્ર સાથે મળીને ભારતીય જનતા પાર્ટીએ 6000 જેટલા લોકોને સ્થળાંતર કરાવવામાં સફળ થયા છે। માંગરોળ તાલુકાની અંદર માત્ર 2 જેટલા માનવ મૃત્યુ આમાં બની છે અને રાજ્ય સરકાર દ્વારા 51 જેટલી ટીમો બનાવીને સર્વેની કામગીરી પણ યુદ્ધના ધોરણે થઈ અત્યાર સુધીમાં 60 લાખ કરતા વધારે રૂપિયાની કેશડોલ જરૂરિયાતમંદ લોકોને વહેંચવામાં આવી છે।